બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત સહિત ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાં પંચાયતી વિભાગમાં વર્ષોથી ફરજ બજાવતા 1500 થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છૂટા કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો। સુરતમાંથી પણ 50 જેટલા કર્મીઓને અચાનક છૂટા કરી દેવાતા આજે તમામ કર્મચારીઓ જિલ્લા પંચાયત કચેરીએ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો। સુરત જિલ્લાના કર્મચારીઓના જણાવ્યા અનુસાર ઘણા કર્મચારીઓ પંચાયતના વિવિધ વિભાગમાં 12 થી 18 વર્ષથી સતત કોન્ટ્રાક્ટ આધારે કામ કરી રહ્યા હતા, જેઓને અચાનક છૂટા કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓ કહે છે કે આ ઉંમરે અમને નોકરી છોડવા માટે કહ્યું તો અમે ક્યાં જઈશું? 2 વર્ષનું ઇન્ક્રીમેન્ટ પણ હજુ બાકી છે। ગત 20 જાન્યુઆરી 2026 રાત્રિના સમયે મેલ મારફતે કર્મચારીઓને છૂટા કરાયા અંગેની જાણ કરવામાં આવી હતી, જે કર્મચારીઓ માટે અચાનક અને આશ્ચર્યજનક બની ગયું હતું। સુરત જિલ્લા પંચાયત કચેરીની બહાર છૂટા કરાયેલા કર્મચારીઓ દ્વારા એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કર્મચારીઓએ સરકાર સામે વિરોધ સૂત્રોચ્ચાર કરી પોતાના હકની માંગણી કરી હતી। કારણ છે હું સુરત જિલ્લા પંચાયતમાં પંચાયત કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું। સરકારશ્રીના 10 દિવસ પહેલાંના પત્ર મુજબ 1579 કર્મચારીઓમાંથી ખાલી 70 કર્મચારીઓને કન્ટિન્યુ રાખવામાં આવ્યા છે। આખા ગુજરાત રાજ્યના 1509 અને અમારા સુરત જિલ્લાના 50 જેવા કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા છે, અને એ બી 10 દિવસના નોટિસ પીરિયડમાં। અમને કોઈ નોટિસ પીરિયડ આપવામાં આવ્યો નથી, અને 1 ફેબ્રુઆરી 2026થી અમને લોકોને છૂટા કરી દીધા છે, જે અમારી એજન્સી દ્વારા મેલ દ્વારા કહેવામાં આવ્યું છે। અને આ અમારા બધા જે કર્મચારીઓ છે 10, 12, 15, 18 આ રીતના જ્યારથી પ્રોજેક્ટ ચાલુ થયો ત્યારથી જોડાયેલા છે। તો હવે એ લોકોની ઉંમર પણ નીકળી ગઈ છે, અને એ લોકો સરકારી નોકરીમાં વય મર્યાદા એ લોકોની આવી રહે એવું જ નથી ને એમના બાળકોનો અભ્યાસ છે, એમના માતા પિતા વૃદ્ધ થઈ ગયા છે, તો આ લોકો બધાનું ભરણ પોષણ કરશે કોણ? સરકાર કરશે, કોણ કરશે? તો અમારી ખાતર એટલું નિવેદન છે સરકારને કે ભાઈ અમને જોબમાં કન્ટિન્યુ રાખો, કારણ કે સરકારશ્રીની તમામ યોજના અમારા ટેકનિકલ સ્ટાફ દ્વારા જ કરવામાં આવી રહી છે। એટલે સરકારને કદાચ એવું લાગતું હોય કે આ લોકો નહીં હશે તો કામ નહીં થશે, તો થોડું વિલંબ થશે, પણ અમને આવી રીતે છૂટા ના કરી દો, અમને કન્ટિન્યુ રાખો તો વધારે સારું છે, એટલું અમે ખાલી કહેવા માંગીએ છીએ। મારું નામ બિપિનભાઈ વસાવા છે। હું ઉમરપાડા તાલુકા પંચાયતમાં ટીએલએ તરીકે ફરજ બજાવું છું। છેલ્લા 13-14 વર્ષ થઈ ગયા મને। ઈગ્રામ વિશ્વગ્રામ સોસાયટી જે આર્મી ઇન્ફોટેકને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, અમારા 5 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો। આ 4 વર્ષ અમારા પૂરા થાય છે। 4 વર્ષ પૂરા થાય છે, એના પહેલાં 4 વર્ષ પૂરા થઈ ગયા, જો 1 વર્ષ અમારું બાકી છે, એના પહેલાં જ અમને છૂટા કરી દીધા છે। આખા ગુજરાતના 1500+ કર્મચારી છે, તેમાંથી અમારા સુરત જિલ્લાના તાલુકા અને જિલ્લાના મળીને કુલ 50 કર્મચારી થાય છે, જેમને અચાનક 20/1/2026ના દિવસે લેટર કરી અને 31/1/2026ના દિવસથી છૂટા કરી દીધા છે। તો અમારી એક જ માંગણી છે કે આટલા ટાઈમથી અમે સરકારશ્રીના જે બી યોજનાઓ હતી એમાં અમે સાથ સહકાર આપ્યો છે, અમે કામગીરી સારી રીતના કરી છે, તો કન્ટિન્યુ આ પ્રોજેક્ટને રાખે, એ જ અમારી માંગણી છે, બસ બીજું કંઈ નહીં। કર્મચારીઓના જણાવ્યા અનુસાર સરકારના આ અચાનક આવેલા નિર્ણયથી તેમના પરિવાર પર મોટી આફત આવશે અને તેઓએ જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ થશે। ત્યારે હવે આ કર્મચારીઓ સરકાર પાસે ન્યાયની આશા રાખી રહ્યા છે। સાથે જ જો ટૂંક સમયમાં આ અંગે કોઈ નિર્ણય નહીં આવે તો આ વિરોધ પ્રદર્શન આંદોલનમાં પ્રવર્તશે।